વિચારો, દુનિયાની વસ્તી 8 અબજને પાર કરી ગઈ છે. આટલા બધા લોકોને આપણે ખવડાવીશું કેવી રીતે? આ સવાલ છે ને, એ આજના સમયમાં ખેતી માટે સૌથી મોટો પડકાર છે. તો ચાલો આજે આપણે બાયોટેકનોલોજીની દુનિયામાં એક સફર કરીએ. જોઈએ કે વિજ્ઞાન પાક ઉગાડવાની રીતને કેવી રીતે મૂળભૂત રીતે બદલી રહ્યું છે. અને હા, વાત ખાલી વધુ ખોરાક ઉગાડવાની નથી. વાત છે વધુ સ્માર્ટ, વધુ ટકાઉ અને વધુ અસરકારક રીતે ખોરાક ઉગાડવાની. તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં કૃષિ સામે કયા પડકારો છે એ સમજીશું. પછી પરંપરાગત ખેતીથી આગળ શું છે એ જોઈશું. એ પછી એકદમ ડિટેલમાં વાત કરીશું બહેતર છોડ બનાવવા વિશે. બીટી કપાસનું એક રસપ્રદ કેસ સ્ટડી પણ છે. અને છેલ્લે છોડને બચાવવાની એકદમ નવી ટેકનિક વિશે પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ એક બહોત મોટી સફળતાથી, હરિયાળી ક્રાંતિ. એણે લાખો કરોડો લોકોને ભૂખમરામાંથી બચાવ્યા, ખાદ્ય ઉત્પાદન આસમાને પહોંચાડ્યું. પણ એ સફળતાના જે પાયા હતા એ હવે આજની આટલી મોટી વસ્તી અને બદલાતા વાતાવરણનો બોજ નથી ઉઠાવી શકતા. હવે આપણને કંઈક નવું જોઈએ છે, કંઈક વધુ સ્માર્ટ. ખરેખર સમસ્યા શું છે ખબર છે? હરિયાળી ક્રાંતિની જે સફળતા હતી ને, એ મોંઘાદાટ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પર ટકેલી હતી. હવે પરિસ્થિતિ એવી છે કે આ રસાયણોનો ખર્ચ ખેડૂતો માટે બહુ મોટો બોજ બની ગયો છે. ઉપરથી જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ રહી છે. એટલે સ્પષ્ટ છે કે આ મોડેલ હવે લાંબો સમય ચાલવાનો નથી. તો હવે આપણી સામે મુખ્યત્વે 3 રસ્તા ખુલ્લા છે. પહેલો રસ્તો એગ્રોકેમિકલવાળો, મતલબ હજી વધુ રસાયણો વાપરો, પણ એ મોંઘું પણ છે અને પર્યાવરણને નુકસાન પણ કરે છે. બીજો રસ્તો છે ઓર્ગેનિક ખેતીનો. બહુ સારો વિકલ્પ છે, પર્યાવરણ માટે ઉત્તમ, પણ સવાલ એ છે કે શું એનાથી આટલી મોટી વસ્તીનું પેટ ભરી શકાશે? અને પછી આવે છે ત્રીજો રસ્તો, જેનેટિક ઇજનેરી. આમાં સીધા છોડના ડીએનએમાં જ ફેરફાર કરીને એને વધુ સારો બનાવવામાં આવે છે. આ જ એ રસ્તો છે જેના પર આપણે આજે વધુ ધ્યાન આપવાના છીએ. ઓકે, તો સીધા જ જનીનોમાં ફેરફાર કરવા પર આવીએ એ પહેલાં વૈજ્ઞાનિકોએ છોડના કોષોની એક ગજબની શક્તિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ચાલો જોઈએ કે આ શરૂઆતની ટેકનિક્સ કઈ હતી અને કેવી રીતે એણે આધુનિક બાયોટેકનોલોજી માટે રસ્તો બનાવ્યો. આ બધી ટેકનિકનો પાયો છે એક સિદ્ધાંત, જેને કહેવાય છે ટોટીપોટેન્સી, એટલે કે પૂર્ણ ક્ષમતા. અને સાચું કહું તો આ કોઈ જાદુથી કમ નથી. આનો મતલબ શું છે? મતલબ કે છોડના માત્ર એક કોષ કે એક નાનકડા ટુકડામાંથી આખો નવો છોડ બનાવી શકાય છે. બસ આ જ એક ક્ષમતાએ વિજ્ઞાનીઓ માટે શક્યતાઓના દરવાજા ખોલી નાખ્યા. આ પ્રક્રિયાને કહેવાય છે માઇક્રોપ્રોપેગેશન, એટલે કે સૂક્ષ્મ પ્રસર્જન. આની સૌથી મોટી ખાસિયત શું છે? 2 શબ્દોમાં કહું તો સ્પીડ અને ક્વોલિટી. તમે વિચારો, કેળા જેવા ફળમાં બીજ નથી હોતા, તો એને ઉગાડવા કેવી રીતે? આ ટેકનિકથી એક સારા છોડમાંથી હજારો લાખો નવા છોડ એ પણ એકદમ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. અને એ બધા જ છોડ રોગમુક્ત અને એકદમ એકસરખી ગુણવત્તાવાળા હોય છે. હવે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ચાલો આનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ. શું એવું બની શકે કે આપણે 2 સાવ અલગ અલગ છોડના કોષોને ભેગા કરી દઈએ અને એમાંથી એક સુપર પ્લાન્ટ બનાવીએ જેમાં બંનેના સારા ગુણ હોય? બસ આ જ વિચારમાંથી જન્મ થયો દૈહિક સંકરણ, એટલે કે સોમેટિક હાઇબ્રિડાઇઝેશનનો. અને આનો સૌથી ફેમસ દાખલો છે પોમેટો. જરા કલ્પના તો કરો, એક જ છોડ છે, એના પર ઉપર ટમેટા ઉગે છે અને એના મૂળમાં નીચે બટાટા. કેટલો જોરદાર આઈડિયા, નહીં? અને વૈજ્ઞાનિકોએ બનાવી પણ દીધો. પણ તકલીફ એ થઈ કે એમાંથી જે ટમેટા અને બટાટા મળ્યા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.